ગોધરા બાયપાસ પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ 10 વ્યક્તિઓને ઈજા થવા પામી હતી। દાહોદથી સુરત તરફ જતી એસટી બસ ગોધરા પરવડી બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી। દરમિયાન વડોદરા તરફથી પૂર ઝડપે આવતી ટ્રક એસટી બસ સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને પગલે બસનો કચરઘાણ નીકળી ગયો હતો, તો બસમાં મુસાફરી કરી રહેલ 10 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી, જેમાંના 2 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી, જેમાં તમામ ઘાયલોને 108 દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તાત્કાલિક વિભાગમાં ઘાયલોને સારવાર આપવામાં આવી હતી। દાહોદથી સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે ગોધરા પરવડી ચોકડી પર અમારી ગાડી ચોકડી ક્રોસ કરતી હતી, તો સામેથી ટ્રકવાળા સ્પીડમાં આવતા હતા, તેમણે અમારી બસ જોડે એક્સિડન્ટ કરી દીધું। એમાં 6 મુસાફરોને વાગેલું છે, 1-2 મુસાફરોને જરા વધારે વાગ્યું છે। તમામને 108 બોલાવીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા। બાયપાસ પરવડી ખાતે બસ અને ટ્રકનો એક્સિડન્ટ થયો હતો, જે કેસ અમને એસઆરપી અને ગોધરા વનની એમ્બ્યુલન્સને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યાં જઈને 15 થી 20 જણા જેટલા દર્દીને ઇન્જરી થઈ હતી, તેથી અમે ગોધરા વન અને એસઆરપીની ગાડી તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરે છે। હનીફ ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા।